मित्रों फाइनली है આપણે જે પ્રસાદ બનાવવાનો હતો ને બધો પ્રસાદ બની ગયો છે ને મિત્રો કઈ છે ને આવો પ્રસાદ આપણે બનાવી નાખ્યો મણી દો એ બચ્ચન ઢાકી દે તો ઢાકી વાર પાછું બતાવી દીજો એટલે ખબર પડે મને કે ક્યાં ક્યાં વરસાદ પડે ને મારા ક્યાં ક્યાં વિડિયો પોગે છે ને એ મને ખબર પડે ને એટલે કમેન્ટ કરી નાખજો તમે ક્યાંથી વિડિયો જોવો બરોબર। जय माताजी जय द्वारकाधीश स्वागत है तमारू अपना नवा वीडियो नी अंदर अने आशा करूं छुं के तमे बधा मजामां हशो ने आपड़ा ब्लॉग जोता नी बधा मजामां ज होय। अने मित्रों आ छे ने आपणे करवानो हनुमान दादानो मणिंदो એટલે કે है ने थोड़ो न करवानो घणो करवानो हनुमान दादानो मणिंदो अने आपणे हनुमान दादानु मंदिर छे ने जो आपणे एना पीपर हेठे हनुमान दादानु मंदिर अने जो आपणे आ बधो है ने जो सामान आवी गयो है मस्त राहुल पण आवी गयो है गैसना चूला आवी गया आमां है ने भड़कू तमे आपणे शुं के अने तमे हुं मणिंदो कोने जरा कही दीजिए એટલે આપણે એક રીતે है हनुमान दादाનો પ્રસાદ કરવાનો પછી બધાને દેવાનો છે એવું કઈ છે કાઈ નહીં। આજ તો આજ આખો દી માં જ રહીશું કારણ કે હે ને પછી તાવો કરવા જવાનો છે પાસે મંદિર છે ત્યાં તો આપણે હે ને આખો દી આજ છે ને આમાં જ રહેવાનું છે। અને જો તમે હે ને કમેન્ટમાં હે ને જય શ્રી રામ અને જય હનુમાન દાદા હે ને લખવાનું ભૂલતા જ નહીં। હાલો હવે હે ને થોડીક વાર પછી મળવી કારણ કે હે ને થોડું કામ કરવું પડશે આજ બહુ કામનું થોડુંક વધારે એટલે હાલો તો મળવું પછી થોડાક સમય પછી। તો મિત્રો ફાઇનલી આપણે હે જો હનુમાનજી મહારાજનો કરવાનો તો મણીદો પણ અત્યારે ને આપણે નીકળી ગયા બાજુના ગામમાં જવા માટે કારણ કે કપામાં સાટવાની દવા લેવા જો કપામાં સાટવાની લેવાની કપામાં સાટવાની દવા લેવાની તો કાંઈ વાંધો નહીં હાલો આપણે ફટાફટ જઈએ પછી હે ને આપણે મણીદો હતા કરવાનો આખો દી યાદ નહીં કરવાનો। અને હા શું કહું ને જે આપણે ખાધું નથી તો જઈને ને પહેલાં ખાઈ લેવું પછી આપણે જઈશું મંદિરે હનુમાન દાદાને। તો હાલો ફટાફટ જઈએ લેટ્સ ગો चलो। तो मित्रों फाइनली આપણે હે જો અત્યારે દવા લઈને આવી ગયા ડાયરેક્ટ વાડીએ હવે હે ને આપણે જવાનું છે ગામમાં કારણ કે હનુમાન દાદાના મંદિરે આપણે અહીંયા મણીદો કરવાનો ને હે ને આ થોડુંક સેવાનું કામ કરવાનું કારણ કે કૂતરા હાટું બનાવવાના લાડવાની બધી હે ને વેચવાના છે કૂતરા હોય અહીંયા ક્યાં જાવ કાકડી કાંઈ વાંધો નથી ખાવી હાલો તો આપણે જઈએ ગામમાં ફટાફટ હનુમાન દાદાના મંદિરે। तो मित्रों આપણે મંદિરે પૂગ્યા હતા જો લાડવા બનીને કમ્પ્લીટ થઈ ગયા અને આપણે થોડાક મોડા પૂગ્યા હતા જો અને આ હે ને લોટ બાંધવાનું ચાલુ હતું ને આ જો હે ને મણીદાનું બધું કામ ચાલુ થઈ ગયું હતું મસ્ત। તો આપણને ને ગોળ ભાંગવાનું કામ દઈ દીધું આપણે ગોળ ભાંગી નાખ્યો ને આનું કામ તો હજી ચાલુ જ હતું અને આ બાજુ એને જો તળવાનું કામ ચાલુ હતું અને આ બાજુ એને જો પાછો લોટ કરવાનું કામ ચાલુ હતું પાછો એવું કરવાનું પછી એના બધું તરવાનું એવું બધું કરવાનું એ પછી તમને બધું આગળ દેખાડીશ। તો મિત્રો જો આ હે ને મસ્ત બધા જોઈને આવી ગયા કામ કરો મસ્ત સપોર્ટ મળે આપણને ગામનો અને જો હવે એને આપણે જો મસ્ત એને ભૂકો કરી નાખ્યો આને બસ તળવાનું બાકી રહી ગયું તો હાલો તળીને આપણે એને પ્રસાદ રેડી કરી નાખવી। તો મિત્રો ફાઇનલી એને આપણે જે પ્રસાદ બનાવવાનો હતો ને એ બધો પ્રસાદ બની ગયો છે ને બીજી જગ્યાએ મંદિર છે ને ત્યાં તાવો કરવાનો મેલડી માને એટલે બધા ગયા અહીંયા અને જો આપણે છે ને જો પ્રસાદ આમાં મસ્ત ઢાંકી દીધો છે અને જો આ બધું ઈમણામાં જ સામાન પીડ્યો છે અને આપણે અહીંયા ધ્યાન રાખવા વાળા કેટલા બેઠા છો 1 2 3 4 અને 5 જણા આપણે ધ્યાન રાખીએ અહીંયા કોઈ એવા કુતરા બીજા નો આપણે કુતરા હાટું બનાવ્યા જો આ લાડવા બનાવ્યા પણ આ એટલા લાડવા છે ને એ આપણે ગામ બહાર મૂકવાના એટલે કે બીજા ગામ છે ને બીજા ગામ કુતરા હોય ને એમને દેવાના કારણ કે એવો રિવાજ છે એવું કે છે નહીં કે છે બધા કે છે ને અડધા બહાર ગામના કુતરા હોય ને એમને દેવા પડે એટલે જો આ છે ને અલગ મૂકી જાય ને આપણા ગામમાં ને ડોયલું ભરીને નાખ્યા કુતરા કાંઈ વાંધો નહીં હાલો મળીએ થોડા સમય પછી હમણાં જોઈજો બધા પ્રસાદ લેવા આવશે બધું તમને દેખાડીશ હાલો થોડીક વાર પછી મળવી। મિત્રો કઈ છે ને આવો પ્રસાદ આપણે બનાવી નાખ્યો મણી દો એ બચ્ચન ઢાકી દે તો ઢાકી વાર પાછું। અને મિત્રો એક વાત તમને બીજી કરું તો આપણા હાથમાં ને ફરફોલો પડી ગયો જો તો ખરા ફરફોલો કઈ મેનનો પીડો નીજ નથી ખબર ક્યારે કારણ કે છે ને આપણે જો આમાં છે ને જો આપણે આમ ઘસતા હતા એટલે છે ને એટલે આ તો આમ તો પીડ્યો હમણાં પડી જાય કાંઈ વાંધો ના હાલો અમે છે ને થોડીક વાર પછી મળ્યું આ બધું હવન ભવન કરે ને તઈ હું કેવું આ પાલટી ને આમ દેખ આના વાળ જોવો તમે કાંઈ વાંધો નહીં હાલો। તો મિત્રો ફાઇનલી છે ને આપણે પ્રસાદનું કામ પૂરું થઈ ગયું ને અત્યારે વાગી ગયા છે 2 અને મિત્રો અત્યારે છે ને વરસાદ ચાલુ થઈ ગયો આપણે ક્યાં વિડીયો બનાવવા જાવ જો આવો વરસાદનું અત્યારે જો ક્યાં ઉઘાડ થઈ ગયો પણ જો ઉપર છે ને એ કાળું મસદ છે ક્યાંનો વરસાદ આવા બંધ થવાનું નામ નથી લેતો અને સારું ફટાફટ આપણે પ્રસાદ કરી નાખ્યો પછી વરસાદ ચાલુ થયો એટલે કંઈ વાંધો ના અત્યારે થોડોક છે ને આરામ થયો બાકી વરસાદ છે ને મિત્રો ઘણો પડી ગયો તમને છે ને નીચે પાણી દેખાડી દેજો ઘણું બધું પાણી ભરાઈ ગયું છે એટલે છે ને આપણે થોડીક વાર રહી અહીંયા આ થોડુંક ટાઈટ જેવું લાગે ટાઈટ જેવું અને જો આમ વાદળ કેવો ફાસ્ટ જાય કેમેરામાં જ નહીં દેખાતું પણ આમ રિયલમાં તો ફાસ્ટ જાય। અને તમારે અહીંયા વરસાદ છે કે નહીં છે ને ફટાફટ કોમેન્ટમાં બતાવી દેજો એટલે ખબર પડે મને કે ક્યાં ક્યાં વરસાદ પડે ને મારા ક્યાં ક્યાં વિડીયો પોગે છે ને એ મને ખબર પડે ને એટલે કમેન્ટ કરી નાખજો તમે ક્યાંથી વિડીયો જોવો બરોબર। તો કાંઈ વાંધો નહીં હાલો ઘડી છે ને હેઠે જઈએ હમણાં પાછા ધાબામાંથી આવશું વરસાદ જોવા પાછો છે ને ચાલુ થઈ ગયો છે ઝરમર વરસતા છે। તો ફાઇનલી મિત્રો જો અત્યારે એને આપણે વરસાદ એકદમ રહી ગયો છે ને મોસમ જો કંઈક હવા છે ને કંઈક હવા મસ્ત થઈ ગયું છે નકર છે ને મસ્ત નહોતું ક્યારનું છે ને વરસાદ આવ્યા કરતો તમે ક્યારનો છે ને મસ્ત વરસાદ રહી ગયો છે
તો થોડીક વાર અહીંયા બે પછી જાય ધાબા માથે, કારણ કે વિડીયો એડિટ કરવા આપણે ધાબા માથે જ જવું પડે. અને હે ને જો હું એક અહીંયા નથી, જો હું હે ને જો આ બસ અહીં હાલ્યો હતો આને 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 હેવા દે. ઓ જો આપણે હે ને લાડવા નાખ્યા હતા ને ભલી ગયા વરસાદ આવ્યો ને ત્યાં કૂતરાની એટલે લાગી ગયું તારો ડો. કાંઈ વાંધો નહીં. હાલો મિત્રો હવે હે ને થોડીક વાર પછી મળ્યું, કારણ કે આપણે હે ને હું કંઈ કામ છે વિડીયો ન બનાવો. હાલો કડીક વિડીયો બનાવી, કારણ કે એટલે ચા ને અહીંથી પડી જાય હમણાં. હાલો હાલો મળવી થોડીક વાર પછી. તો મિત્રો ફાઇનલી જો અત્યારે મેન મારા પપ્પાએ છે ને વિડીયો બનાવી લીધો કોમેડી. જો આ બચ્ચન હતો કેવો બનાવ્યો, હા કેમેરામેન હતો બચ્ચન. ના ભાઈ છે ને જો વાળા હતા આવડે કોક જો એવો બનાવ્યો ને. અત્યારે ને જો આપણું પાસે બાઇક હોતો આવી ગયું છે, પણ આપણે ને ક્યાંય ફરવા નથી જવાનું, ખાલી બાઇક આવ્યું છે. જો ઓલો હેરે છે ને લઈને આવતી જો હા અમે બેઠો હાલો અહીંયા જો વાળ હરખા કરે મિત્રો, વાળ હરખા કરે. આ કેટલે વાળ હરખા કેટલે ગાય ગાયમાં આવી છે કેમેરો લે એટલે આ મરસું ઉડે આને મરસું ઉડે. તને ઉડ્યું મને ઉડ્યું કાંઈ ને ઉડ્યું હું આમ તો હા બે અમથા હે ઈ બેન ઉડે આપણને નો ઉડે. એટલે લાડુ હે ઓલો કૂતરા નાખ્યો તો, પણ હે ને વરસાદ આવ્યો ને તો બધું પલળી ગયું ને એની વાત જવા દો. ફાઇનલી જો અત્યારે હે ને આપણે આવી ગયા પાછા ધાબા માથે, ને અત્યારે મોસમ હે ને કંઈક મસ્ત થઈ ગયું, તો એમ હે ને એક બે ફોટો ક્લિક કરી લીધા, એટલે આમ સ્ટોરી લગાવવી પડે ને. એટલે જો આ મોસમ તેમ જો અત્યારે મસ્ત થઈ ગયો, ને સુરત દાદા ને ડૂબવાની તૈયારીમાં છે. અને આ જો રસ આવી ગયો હે, હું અહીંયા આવી ગયો હું. જો બચન ક્યાં બચન બચન નહીં સુનેગા. તો અમે હે ને કાંઈ નહીં હવે નથી જોતા તો કાંઈ નહીં. હાલો મિત્રો હવે હે ને આપણે ફટાફટ વિડીયો એડિટ કરી નાખી. જો તમને વિડીયો પસંદ આવે ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો મળીએ પાછા કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય. સબસ્ક્રાઈબ કરી નાખી, બાય બાય.